એક અવાજ આવે છે મહેશભાઈ. નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે પ્રેસ ડે ની. આજે આખું વિશ્વ પત્રકારત્વનો દિવસ ઉજવી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં એની ઉજવણી થતી હોય છે. પત્રકારો એની ઉજવણી કરતા હોય છે, લોકો પણ ઉજવણી કરતા હોય છે. લોકશાહીમાં દરેક જે મહત્વની સંસ્થાઓ જે છે, જેને ચાર સ્તંભ કહેવાય, એ ચાર સ્તંભ પૈકીનો એક આપણે પત્રકારત્વ છે. એના માટેની વાત કરવી છે કે પત્રકારત્વ દિવસે ગુજરાતમાં પત્રકારો ઉપર કેવા પ્રકારના અત્યાચારો થતા હોય છે, કઈ રીતે સરકાર એને એની સત્ય વિગતો લોકો સુધી ન પહોંચે માટેના કેવા પ્રયત્નો કરતી હોય છે, પત્રકાર પ્રયત્ન કરતા હોય છે. બધી જ બાબતો આપણે આખા વર્ષ દરમિયાન જોતા હોય છે. પણ તો આજે આપણે એક પત્રકારની વાત કરવી છે મહેશભાઈ, કે જે કચ્છમાં સત્ય રજૂ કરવા માટે ખૂબ જાણીતા છે અને એમણે ત્યાં જે ખેડૂતો ઉપર જે અત્યાચારો થતા હતા કંપનીઓ દ્વારા, અલગ અલગ કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવા માટે, ખાસ કરીને અદાણી કંપની, તો એમણે જે બધું સત્ય રજૂ કર્યું, ખેડૂતો ઉપર કઈ રીતે અત્યાચાર કરવામાં આવે છે, કઈ રીતે પોલીસનો દુરુપયોગ કરે છે, કઈ રીતે સત્તાધીશો જે છે એને મિસયુઝ કરે છે, કઈ રીતે દબાવવાની કોશિશ કરે છે, કઈ રીતે ખોટા કાયદાઓ લાગુ પાડીને એની સામે કેસ કરવાના પ્રયત્નો કરે છે, એ તમામ વિગતો સતત એ લાઈવ બતાવતા રહ્યા છે એની ચેનલો દ્વારા. તો એમના ઉપર શું થયું, કઈ રીતનું થયું, કઈ રીતે એમણે આ બધી જ વિગતો ગુજરાત રિપોર્ટના દર્શકોને કે એક સત્ય ને રજૂ કરવા માટે તમે શું શું કર્યું હતું એ. દિલીપભાઈ, પહેલા તો એમાં એવું હતું કે અદાણી કંપની દ્વારા ટાવર વાંઢિયા ગામમાં નાખવામાં આવતા હતા, ત્યારે ઓલરેડી કલેક્ટરનો ઓર્ડર એવો હતો કે તમે ખેડૂતની મંજૂરી લઈને જ કામ કરવામાં આવે, ને એને બેઠક પણ કંપની અદાણી કંપની દ્વારા બેઠક કરવામાં આવી નથી. અને કામ કરવા જતા હતા ત્યારે ખેડૂતે પોતાના ખેતરની અંદર સુરક્ષા માટે ગયા હતા, ત્યારે ત્યાંથી ટીંગાટોળી કરીને પણ લઈ જવામાં આવ્યા હતા પોલીસ ચોકીમાં. ને ત્યારે એમ કીધું કે કલેક્ટરનો ઓર્ડર છે, પરંતુ કલેક્ટરનો ઓર્ડર એવો નતો. કલેક્ટરનો ઓર્ડર એવો હતો કે તમે ખેડૂતની મંજૂરી લઈને જ કામ કરો, પરંતુ અદાણીના કર્મચારીઓ ગોલ ગોલ ફેરવીને કલેક્ટરના નિયમોના ધજાગરા ઉડાડે, એ પણ આપણે કહી શકીએ. તો આમાં મહેશભાઈ આ જે તમે જે વાત કરી રહ્યા છો, કયા વિસ્તારની છે, કેટલી લાઈન લાંબી છે, ક્યાંથી લાઈન નીકળે છે, ક્યાં પૂરી થાય છે, એનું થોડું દર્શકોને કહેશો કે જેથી કરીને ખ્યાલ આવે કે આ કઈ લાઈનની તમે વાત કરી રહ્યા છો, કયા સ્થળની વાત કરી રહ્યા છો? એ અદાણી કંપનીની હળવદ ટ્રાન્સમીટરની લાઈન છે. અદાણી દ્વારા 765 કેવીની લાઈન છે. એ ભચાઉ તાલુકાના વાંટિયા ગામની સીમમાં ભગુભાઈ આહીરના ખેતરમાં કામ ચાલુ હતું. બરાબર છે, ઓકે. તો ત્યાં જે છે મોટાભાગના મીડિયા જે છે કચ્છ અને ગુજરાત ને આખા દેશના, એ આ વિગતો બહુ જાહેર કરતા નતા, ખેડૂતો લડતા હોવા છતાં પણ. અને તમે જે હિંમત બતાવી, તો તમે શું કરતા બધી વિગતો લોકો સુધી, પ્રજા સુધી પહોંચે એના માટે? દિલીપભાઈ, એમાં તો મીડિયાનો ચોથો સ્તંભ એટલા માટે છે કે પબ્લિકની હેલ્પ માટે. પરંતુ જ્યારે પહેલા દિવસથી અમે કવરેજ કરતા હતા ત્યારે પણ સંઘર્ષ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ મહેશભાઈ રોકી શકે માટે કેમાં કવરેજ કરતા હતા અને કયા ન્યૂઝપેપરમાં તમે આના રિપોર્ટ્સ લખતા હતા? મારું નામ મહેશ રાજગોર છે, જનતા દસ્તક ન્યૂઝપેપરનો ઓનર છું. એમાં હું કવરેજ કરતો હતો. લાઈવ પણ મારું કવરેજ ઓલરેડી હતું, ને લાઈવ કવરેજ ટાઈમે હતા ને ઓલરેડી મેં કલેક્ટર ઓફિસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી કે અમને અહીંયા એવી શંકાઓ છે કે મીડિયાને રોકવાનો પ્રયત્ન અદાણી કંપની દ્વારા કરવામાં આવી શકે એવું છે, બરાબર. એટલે કલેક્ટરના ઓફિસમાં મેં અરજી પણ આપી હતી કે અહીંયા કવરેજ કરવા દેવામાં આવે, અમને શંકા છે, આમાં કંઈ પણ થશે તો જવાબદાર તંત્ર રહેશે. બરાબર છે, એ રીતનું હતું. અને તમે શું બતાવતા હતા એમાં તમારા કવરેજમાં? લાઈવ કવરેજ જે બતાવતા હતા તમે સોશિયલ મીડિયા અને તમારી યુટ્યુબ ચેનલ અને તમારા ન્યૂઝપેપરમાં, તો એમાં શું બતાવતા હતા? એમાં તો મુખ્યત્વે એ ઘટના બતાવતા હતા કે જ્યારે કંપની અને ખેડૂતોની મીટિંગ થતી હોય કે જે વાર્તાલાપ થતી હોય, એ બતાવતા હતા. અને ખેડૂતોને મારવામાં પણ આવ્યા, ધસેડવામાં પણ આવ્યા. અમે એ પણ લાઈવ દ્રશ્યો બતાવ્યા છે. જ્યારે કંપની દ્વારા અત્યાચાર પોલીસને આગ્રહ કરીને અત્યાચાર એટલા કરવામાં આવ્યા કે પોલીસ વાળાએ કે ખેડૂતોના કપડા પણ તોડી નાખવામાં આવ્યા હતા. એ પણ આપણા આધાર પુરાવા છે, એ પણ આપણે ન્યૂઝમાં ચલાવ્યું છે.
બરાબર, ને એ એમાં કપડા એવું હતું કે પણ હા ભગુભાઈને કપડા પણ ફાડી નાખો. ખેતરમાંથી બરાબર. તો ભગુભાઈના ત્યાં લાઠીચાર્જ ખેતરમાંથી કરવામાં આવતા હતા અથવા તો ખેડૂતોની ધરપકડ કરવામાં આવતી હતી અથવા તો એને પોલીસ સ્ટેશન લઈ જઈને ટોર્ચરિંગ કરવામાં આવતા હતા? શું કરવામાં આવતું હતું ત્યાં ખેડૂતોને? લાઠીચાર્જ તો આપણે ના કહી શકીએ, લાઠીચાર્જ કરવામાં નતો આવ્યો. જ્યારે પોલીસ વાનની અંદર બેસાડવામાં મારવામાં પણ આવ્યો હતો, એવા પણ આપણા વિડીયો છે. અને અમુકના ફ્રેક્ચર પણ થઈ ગયા હતા, એ પણ આપણે વિડીયોમાં દર્શાવ્યું હતું. ને જ્યારે પોલીસ સ્ટેશનની અંદર ખેડૂતો ફરિયાદ દેવા જાય ત્યારે ફરિયાદ લખવામાં આવતી જ નથી. તે પણ એક શરમજનક કહેવાય. જ્યારે ગૃહમંત્રી અને ભારતનું સંવિધાન એમ કહે છે કે તમે પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ફાડવાનો તમારો મૌલિક હક છે, પરંતુ આ મૌલિક હકને પણ તોડીને બરાબર, એ પણ તોડીને પણ ખાઈ ગયા છો. તો તમે આ જે બધું બતાવ્યું, કેટલા દિવસ સુધી આ બધું તમે બતાવતા રહ્યા હતા? સત્ય કઈ રીતે, કેટલું તમે લખતા હતા? કેટલા દિવસ સત્યમાં સુધી એવું છે, લખેલું હતું આની બધું? રેલી ચાલુ હતી ત્યારે અમે નતું બતાવ્યું. ને જ્યારે એના પહેલા દિવસથી જે ઘર્ષણ ને બધું થયું, બધું આપણે લાઈવ બતાવ્યું હતું. જ્યારે અદાણી કંપનીને અમે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા, ત્યારે અદાણી કંપની દ્વારા પ્રતિ ઉપર મીડિયા વાળાને કોઈ જવાબ નતા આપવામાં આવતા. અને મીડિયા વાળાને મને એમ પણ કહેવામાં આવ્યું કે તારું બાયોડાટા આખો કઢાવી લઈશ કમલેશ મોદી દ્વારા. શંકા તો ઓલરેડી હતી જ, આ રૂકાવટ માટે કાંઈક ગમે તે કરી શકે છે. બરાબર છે. બાયોડેટા કઢાવેલી છે. અચ્છા, તો ત્યાર પછી અચ્છા, તમે કેટલા દિવસ સુધી આનું કવરેજ કરેલું હતું, આ બધી જે ઘટનાઓ બનતી હતી એમાં? એટલે કવરેજમાં તો જેટલા દિવસ લગીને હું રહ્યા ત્યાં લગીને આપણે કવરેજ બતાવ્યું છે. ને ઓલરેડી હું સ્થળ ઉપર જતો, લગભગ છેલ્લા 30 દિવસથી હું સ્થળ ઉપર જ હતો હાજર. એનું એવું કે 10 દિવસ 1-2 દિવસ સંઘર્ષ થાય એટલે 10 દિવસ બંધ કરી નાખે. વૈન પાછું સંઘર્ષ થાય એટલે 4-5 દિવસ બંધ કર્યો નથી. જ્યારે ખેતરવાળા પોતાના ખેતરની અંદર પ્રોટેક્શન માટે જાય, એના ઉપર જો અદાણી કંપની દ્વારા આટલી હદે બળપ્રયોગ પોલીસને આગળ કરીને કરવામાં આવે, આ યોગ્ય ના કહેવાય. ના કહેવાય, બરાબર છે. તો પછી તમે સતત બતાવતા તો તમારી સામે કંપનીએ કઈ ન કર્યું? કંપની અથવા પોલીસ અથવા તો કલેક્ટર અથવા તો સત્તાધીશો કોઈ પણ તમારી સામે કશું જ ન કર્યું એમને? દિલીપભાઈ, પહેલી વસ્તુ તો એ છે કે કચ્છમાં તંત્ર એટલું નમાલું થઈ ગયું છે કે આપણે ગમે તે કલેક્ટર સાહેબને ફોન કરીએ તો ફોન ઉપર રિસીવ કરવામાં નથી આવતા. એસડીએમ ને ફોન કરીએ, એસડીએમ દ્વારા પણ ફોન રિસીવ કરવામાં નથી આવતા. ડીવાયએસપી ને ફોન કરીએ, ડીવાયએસપી દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતા. આપણે શરમજનક કહેવાય. જ્યારે મીડિયાને સાચી વસ્તુ બતાવી તો કલેક્ટરનો જ કોન્ટેક્ટ કરે છે, ઓફિસમાં મળતા જ નથી. જ્યારે આવેદન પત્ર દેવામાં આવે, ફરિયાદો દેવામાં આવે, ત્યારે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી મીડિયા સિવાય. બરાબર છે. તો પછી તમને કોઈ ધાક ધમકી કે તમને મનાવવાના પ્રયત્નો, તમને પૈસા આપવાના પૈસો, તમને ભ્રષ્ટાચારમાં લપેટવાના પ્રશ્ન બાબતો કે આવું બધું કંઈ કર્યું હતું ખરું કંપની અને સત્તાધીશો દ્વારા કોઈ દ્વારા? ના, અંદરખાને અપડેટ આવતી હતી એમ તો આપણે ના કહી શકીએ. અંદરખાને અપડેટ આવતી, તમે મીડિયામાં આ કવરેજ બતાવવામાં ના આવે એવી પણ ઓફરો આવી હતી. અમે ચોખ્ખી ના પડી. અમે કીધું સત્યની સાથે અને ખેડૂતની વેદના અમે પબ્લિક સરકાર સુધી પહોંચાડશું. બરાબર, સરકાર સુધી અને પ્રજાની વચ્ચે પહોંચાડીશું એવું તમે સ્પષ્ટપણે કહી દીધું હતું. તમને જાતની ઓફરો હોવા છતાં પણ એનો ઇનકાર કરીને કે નહીં, અમે તો સત્ય જ રજૂ કરીશું. ખરેખર બહુ સારી બાબત છે. અને આ સાચું પત્રકારત્વ છે, સાચું રિપોર્ટિંગ છે કે જે લોકોની સમસ્યા છે એ લોકો સુધી પહોંચાડે, સરકારના કાન સુધી પહોંચાડે, અને એ તમે સારામાં સારી જવાબદારી નિભાવી. તો એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. દિલીપભાઈ, એમાં એવું હતું કે જ્યારે કંપની દ્વારા ખાડા ખોદવામાં આવ્યા હતા અદાણી કંપની દ્વારા, ત્યારે મેં એને જાણ પણ કરી હતી. આની અંદર ફોરેસ્ટ વિભાગ બાજુમાં આવેલો છે, તો તમે આના માટે કાંઈક એવું રિંગ કે એવું કાંઈક બનાવો કે આની અંદર કોઈક જીવજંતુ પડી જશે, જવાબદાર કોણ? ત્યારે એના દ્વારા કમલેશ મોદી દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ઉપરવાળો જાણે. આ વસ્તુ પણ યોગ્ય નથી. ત્યારે મેં ફોરેસ્ટ વિભાગના આયુષ્ય વર્મા કરીને ધાંગધ્રાના ફોરેસ્ટ વિભાગના અધિકારીને મેં જાણ પણ કરવામાં આવી હતી. મેં કહેવામાં આવ્યું કે ફોરેસ્ટ વિભાગ આવતો નથી, ખેડૂતની ખેતર છે, એટલા માટે અમે એક્શન ના લઈ શકીએ. ને
10 દિવસ પહેલા જ પણ એક કૂતરો અંદર મરી ગયો. કૂતરો હતો કે શિયાળ હતો એ અમને ખબર નથી. અમે ફોરેસ્ટ વિભાગમાં જાણ પણ કરવામાં આવી હતી, પછી એક્શન લેવામાં આવ્યા હતા ફોરેસ્ટ દ્વારા. બરાબર છે. પછી તમારી હાજી. ટેપ કે એવું કાંઈ લગાડવામાં આવ્યું જ નહોતું. બરાબર છે. તો તમને પછી કોઈ નોટિસ આપવામાં આવી અથવા તો તમારી સામે કોઈ પગલા ભરવામાં આવ્યા, પોલીસે કોઈ એક્શન લીધા હોય એવું કઈ ખરું? ના દિલીપભાઈ, કોઈ એક્શન કે કઈ જ નહીં. બરાબર છે. હા, તો ટૂંકમાં તમને તમામ પ્રકારના પ્રયત્નો કર્યા હતા કે ભાઈ આ લોકો સુધી ન પહોંચે અને આ પ્રકારનું જે થાય કંપની દ્વારા એને અટકાવવાના પ્રયત્ન થાય, અને છતાં પણ તમે એને વળગી રહ્યા હતા, તો એક સારી બાબત કહેવાય. પછી તમે આ બધું જે કવરેજ બહાર બતાવતા હતા, તો એનું કોઈ પરિણામ આવતું હતું ખરું? સત્તાધીશોને એવું થતું હતું એને જરા કે શરમ આવતી હતી ખરી કે તમે જે બતાવી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છે એટલા માટે એને અટકાવી દેવું જોઈએ, અથવા તો એ પ્રકારના કોઈ પગલા લીધા કે હવે એ અત્યાચાર ન કરે, પોલીસનો બળનો ઉપયોગ ન કરે, ફોર્સનો ઉપયોગ ન કરે, એ પ્રકારના કોઈ એમને પછી નક્કી કરેલું ખરું? દિલીપભાઈ, પહેલી વાત એ છે, જયારે પહેલા દિવસે સંઘર્ષ થયો હતો અમે કલેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો હતો. કલેક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો. કલેક્ટર સાહેબ એમ કીધું હું જોડાયેલું, મને ખ્યાલ નથી કે મેં એવી રીતે મંજૂરી આપી નથી. પછી એનાથી વાત કરાવી હતી, ત્યારે કામ સ્ટોપ કરાવવામાં આવ્યું હતું. એના પછી 10-15 દિવસ પછી બીજી વાર કામ ચાલુ કરવામાં આવ્યું. એટલે તંત્રનું કોઈ અત્યારે હાલ ઘડી અદાણી વાળા સાંભળતા નથી એમ કહી તો બધા જે તંત્ર છે આખું અદાણી જે કે છે એમ કરે છે કચ્છમાં, અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અને જે ત્યાં વીજ લાઈન નાખવામાં આવે છે, એ વીજ લાઈન માટે ખરેખર તો ખેડૂતની પરવાનગી લેવી પડે, ખેડૂતને એનું વળતર આપવું પડે, એ જો સહમત હોય તો જ ત્યાં વીજ પોલ નાખી શકે અને ત્યાંથી પછી જ એની લાઈન પાસ થઈ શકે છે. પરંતુ આવી કોઈ જાતની પ્રોસિજર કર્યા વગર ત્યાં આજે થતું હતું, અને એને ખેડૂતો છે એને એ લોકો તમને કઈ રીતે જોઈ રહ્યા છે? એમને તમને કોઈ સપોર્ટ આપ્યો ખરો પછી? હા સાહેબ, કિસાન સંઘથી કરીને બધા લોકોનો સપોર્ટ ફૂલ છે ને કીધું કે તમને મજા આવી, તમે કરો, અમે તમારી સાથે જ છીએ, જે જરૂર પડે તમે ઉભા રહેવા તૈયાર છીએ. તમને એ કહેવા માંગુ છું કે જયારે આપણે ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી, ત્યારે એની અંદર કૂતરો પડી ગયો. જયારે કૂતરો પડી ગયો તો એક જીવ ગયો, બરાબર. તો અદાણી કંપની દ્વારા ઉપર એક્શન લેવામાં કેમ ના, ફરિયાદ કેમ ના પાડી? મુખ્ય મુદ્દો એ જ છે. ઓલરેડી મેં એની ફરિયાદ પણ દીધેલી છે મારા લેટર પેડ ઉપર. બરાબર છે, તે એ પણ થઈ શકે છે. યસ. તો આનાથી આજે કેટલાક ખેડૂતો પ્રભાવિત હશે આખી લાઈન ઉપર, એનો કોઈ અંદાજ કરો તમારે? ના. અધિકારી આ પત્રકારો સાથે કેવો વ્યવહાર કરે છે જો આ વિડીયોમાં. એટલે પત્રકારોને ગારો સહન કરવાની, અધિકારીઓને કોઈ વસ્તુ નહીં. એ અધિકારીને આપણે મામૂલી વાત નથી. ગાળો બોલવાની બંધ કરી દો. અમે નથી બોલ્યા, કોઈ એમની આ વાત કરો એટલે ખોટા વિડીયો સાહેબ એક તરફી ખોટા વિડીયો વાયરલ કરે.
ફોટો બતાવો વિડીયોમાં ફોટો બતાવો જોઈ લો ફોટો કયો વિડીયો ખોટા ખોટા વિડીયો ડાઉનલોડ કરીને ક્યાંથી ડાઉનલોડ થાય ખોટી તાનાશાહી કરવી એટલે હું ખેડૂત છું એમની તમે અમે કાર નથી બોલા અમે અમારા કામમાં રૂકાવટ નથી કરતા તમારામાં નથી કરતા શું કામ વચ્ચે તમે આવો છો રાहुल અમે નહીં ખરાબ તમે એવું કીધું ભેંસ ચોટે ઉપાડી ખોટી વાત ન કરતા આજ અમે છેલ્લા 3 મહિનાથી ગાળ બોલવાનો અધિકાર કોને આપ્યો અમે ગાળ નતા બોલ્યા ખેડૂતોને ઉપડાવી દીધા હવે તમારે તમારી મનસા છે બીજા કાંઈ નથી ખેડૂતોને ઉપડાવી દીધા હવે પત્રકારોને તમારે ઉપડાવવાના છે આ તમારી મનસા છે તમે આવી રીતે લખો કરો એટલે ખેડૂતો ઉપડી જાય નહીં ચાલે બરાબર અનમાની નહીં ચાલે હા તમે ખેડૂતોને બધાને ઉપડાવી દીધા ચાલુ કરી દેવામાં આવી છે તો હાલો મૂકી દે પત્રકાર મૂકી દઉં તો પછી કા તું કઈ છે કરીશું તું નહીં કરો અમે અરે ઇનસે ક્यों મુંહ લાગે તમે કરીએ નહીં વાત કેવી કરે પત્રકાર મૂકી દે આવી રીતે વાત ન કરાય પત્રકાર મૂકી कलेक्टर के साथ आपने बैठक हुई तब क्यों पुलिस ले आए? सुनिए हम लोग पूरे कायदे कानून के अनुसार काम कर रहे हैं। जो कंपनसेशन सरकार ने जीआर बनाया उसके अनुसार हम लोग कंपनसेशन दे रहे हैं। सारी लाइन में हमने देते हुए आए, यहीं पे नहीं लाइन बन रही है, खावड़ा से लेके यहाँ तक बनी है, यहाँ से आगे भी बनी है। जीआर क्या है? जीआर में क्या क्या लिखा है? जीआर में क्या लिखा है? जीआर में लिखा हुआ है कि कंपनसेशन जंतरी रेट के हिसाब से देना है और उसके हिसाब से डीएलबीसी होना है। जंतरी रेट में तो 200% दिया है ना, 2 गुना हुआ। તમને ખાલી સાઈડમાં પત્રકારો ખોટા છે અમારા મેં પત્રકાર છે તું ખેડૂત વાત નથી, ગાળો બોલવાની બંધ કરી દો. અમે નથી બોલ્યા, કોઈ બોલ્યા. મહેશભાઈ તો પછી તમે આટલું બધું જે બતાવ્યું છે, લોકોની સમક્ષ સત્ય રજૂ કર્યું છે, તો તમારી સામે શું પગલા ભર્યા? પોલીસ ફરિયાદ થઈ કોઈ કે અદાણીએ કોઈ તમને ધમકી આપી હોય કે એવું કઈ થયું છે? હા સાહેબ, એવું થયું છે. અદાણી કંપની ના દ્વારા કમલેશભાઈ મોદીએ પત્રકાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું ને રૂકાવટ કરવામાં આવી હતી ને ધમકીઓ પણ દેવામાં આવી હતી. તેની ફરિયાદ અમે પોલીસ સ્ટેશને કરવા ગયા ત્યારે 4 થી 5 કલાક અમને બેસાડવામાં આવ્યા. ત્યારે એના પછી અમારી ફરિયાદ થઈ ત્યારે કમલેશ મોદીએ સામેથી મારા વિરુદ્ધમાં ખોટી લૂંટની પછી ધમકીની એવી ખોટી ફરિયાદો લખાવવામાં આવી અને પોલીસ વાળા ફરિયાદ પણ લઈ લીધી તપાસ કર્યા વગર. ત્યારે ઘટના બની ત્યારે એમ હતું કે એમ કહેવા માંગે છે કે 200 થી 300 પોલીસ વાળા હતા. ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ એ બધાની વચ્ચે લૂંટ કેવી રીતે બની શકે? તેમ પણ પોલીસના માટે શરમજનક કહેવાય. બરાબર છે.
લૂંટની ફરિયાદ તમારી સમક્ષ કરવામાં આવી, તો હાજી. તો પછી એ કયા સંદર્ભમાં, કયા કેસના સંદર્ભમાં એમને લૂંટની ફરિયાદ કરી? જ્યારે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ માટે પહોંચ્યા હતા ત્યારે અમને બેસાડવામાં આવ્યા. બરાબર, અમને એ ખબર નથી કે જ્યારે અહીંયા ફરિયાદ ફાટી ગઈ, ક્રોસ ફરિયાદ ફાટી ગઈ, ત્યારે અમને ખબર પડી કે લૂંટની ફરિયાદ થી તે તદ્દન ખોટી જ છે. ને જો હવે મીડિયા જો સત્ય દેખાશે ને જો મીડિયા વાળા સાથે આવી રીતે ફરિયાદો થશે અને પોલીસ વાળા ફરિયાદો લઈ લેશે તો કયા હિસાબે આ દેશ આગળ વધશે? જ્યારે ખેડૂતોની ફરિયાદ લેવામાં નથી આવતી, જ્યારે મીડિયા વાળાની જો 6-7 કલાક પછી એફઆઈઆર ફાટતી હોય ને અદાણી કંપનીની અડધો કલાકની અંદર એફઆઈઆર ફાડી જતી હોય તો આ શરમજનક કહેવાય. શરમજનક કહેવાય, બરાબર છે. એટલે આ તો એવું કહેવાય કે તમારો અદાણીએ, દિલીપભાઈ, આ તો એવું કહેવાય કે અદાણીએ પોલીસ સ્ટેશન પણ ખરીદી લીધું એવું પણ કહી શકીએ આપણે. યસ, વાત સાચી. એનો મતલબ તો એ જ થયો ને, જે ફરિયાદ ન લેવાતી હોય તો અદાણી સૂચના આપે છે, અદાણી કંપનીના અધિકારીઓ જે સૂચના આપે છે એ જ પ્રમાણે થાય, એનો મતલબ એ થયો કે પોલીસ સ્ટેશન પણ ખરીદી લીધું છે. સીધી વાત છે. યસ, વેચાતું લઈ લીધું છે, એવું જ થયું. તો પછી તમે જે બધી જે વિડીયો ફિલ્મ જે બધી બતાવી હતી, બનાવતા હતા, તો એમાંથી કોઈ જપ્ત કરી લેવામાં આવી હોય અથવા ડિલીટ કરી દેવામાં આવી હોય કે એવું કઈ ઘટના બની છે ખરી? ના દિલીપભાઈ, એવું નથી બન્યું. જ્યારે એને જે ફરિયાદમાં જે ટાઈમ ની બધું બતાવ્યું ત્યારે અમારું ઓલરેડી લાઈવ કેમેરા ચાલુ જ હતા ને આપે તો એ પણ ફરિયાદ ઉપર દીધી છે ડીજીપી માં કે તમે આની કેમેરાની કોપી રજૂ કરવામાં કોર્ટમાં આવે. જો કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે તો તંત્ર જવાબદાર રહેશે. બરાબર છે. તો ત્યાંના સીસીટીવી ફૂટેજ ને બધું મેળવ્યું છે ખરું તમારા એડવોકેટ દ્વારા? ના, એ હજી નથી કરી. હવે એ આગળ હવે પ્રક્રિયા કરવાની બાકી છે. બરાબર છે. તો આ ઉપરાંત આપણે કઈ કેવું છે? આ ઉપરાંત આપને કઈ કેવું છે? ના, આપણે તો એમ જ કહેવા માંગીએ કે જો પત્રકાર જો સત્ય દેખાડતું હોય, જો આવી ફરિયાદો થતી હશે તો દેશનો વિકાસ નહીં વિનાશ થશે. વિનાશ થશે, વાત સાચી છે. સત્ય એક તો મોટા ભાગના પત્રકારો આ પ્રકારનું સત્ય બતાવતા નથી. ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બતાવતા નથી. ગેરકાયદેસર રીતે લાઈનો નાખી દેવામાં આવે છે કે ખેડૂતોના ખેતરોના હક્કો છીનવી રહી છે આ અદાણી જેવી કંપની, બીજ કંપની. અને છતાં પણ એ બાબતો ભલે જે પણ પત્રકારો સ્વતંત્ર રીતે રજૂ કરતા હોય એને પણ અટકાવવાનો કોશિશ કરવામાં આવે છે. એની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. તો મહેશભાઈ, આપનો આભાર. થેન્ક યુ. તો આ મૂળ હતા મહેશભાઈ કે જે એમને ઘણી બધી વાતો કરી કે વાસ્તવમાં કઈ રીતે એમના પર થતું હતું. એમની સાથે જે ફોન પર વાત થઈ છે એમાં એ પ્રમાણે એમને એવું કહ્યું હતું કે ઘણા બધા ખેડૂતોને ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે, પકડી અટકાયત કરવામાં આવે છે અને પકડીને પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવે છે. અને ત્યાં એમના પર જે પોલીસ દ્વારા માનસિક રીતે અને ઘણી વખત શારીરિક રીતે પણ પોલીસ દ્વારા પરેશાન કરતા હોવાનું પણ એમને જયારે ફોન ઉપર વાત કરી ત્યારે એ બધી વાત કરી હતી. તો આ રીતે પત્રકારો જે સત્ય રજૂ કરે છે તો એને અટકાવવાના તમામ પ્રકારના પ્રયત્નો થાય છે. એ ન માને તો એને બીજી રીતે મનાવવાના પણ પ્રયત્નો થાય છે. તો આ બધી જ બાબતો જે હતી એ અત્યંત મહત્વની હતી અને એટલા માટે આપણે એમની સાથે વાત કરી અને જે કઈ થયું છે એ ખરેખર આવું તો નથી થવું જોઈએ. તો આ આજે પ્રેસ ડે જે છે કે આખી દુનિયા આપણે જાણીએ છીએ કે આજના દિવસે એક પત્રકાર દિવસ તરીકે ઉજવે છે, પ્રેસ ડે તરીકે ઉજવે છે. અને એમાં એટલા માટે ઉજવવામાં આવે છે કે જ્યાં જ્યાં પત્રકારો ઉપર અત્યાચારો થતા હોય, પત્રકારોને સત્ય રજૂ કરવા માટે એમને અટકાવવામાં આવતા હોય તો એ બધી બાબતોની આજે ચર્ચા થાય ને પોતાના હક્કો માટે પત્રકારો આ રીતે લડતા રહે. લોકોની માહિતી પહોંચાડવી એની ફરજ છે. અને લોકોની જો સમાચારો લોકોના ન પહોંચાડવામાં આવે તો સમાચારો ત્યાં જ રહી જતા હોય છે. તો એ સમાચારોને આખી દુનિયા સુધી કેમ લઈ જવા એ કામ પત્રકારનું છે. અને એટલા માટે આજે આપણે મહેશભાઈ સાથે વાત કરી અને એમણે પોતાના અનુભવ પણ શેર કર્યા. બસ આજે આટલું જ અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.